સીએમ ભૂપેન્દ્ર પટેલ બોલી રહ્યા છે। સુશાસન દિવસની શુભ સંધ્યાએ આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024ના શુભારંભ પ્રસંગે તથા અંદાજિત 868 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌની સાથે કાંકરિયા કાર્નિવલમાં ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ, જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી પાયલબેન કુકરાણી, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશભાઈ કુશવા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પૂર્વ પ્રદેશના સહકોષાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, પૂર્વ મેયર શ્રી અશિતભાઈ વોરા, શ્રી કિરીટભાઈ પરમાર, શ્રી કાનાજી ઠાકોર, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, મ્યુનિસિપલ કમિશનર, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આજે 25મી ડિસેમ્બર આપણા શ્રદ્ધેય પૂર્વ વડાપ્રધાન સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે। વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ દિવસને 2014થી આખો દેશ સુશાસન દિવસ તરીકે ઉજવે છે। સુશાસન એટલે સમાજના નાનામાં નાના સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા, સગવડ અને સુખાકારી આપતું શાસન। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો મળ્યો છે। રાજ્યના શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરીજનોને મનોરંજન, રિક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે। આપણા શહેરમાં જનસુખાકારી વધે, હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે, સ્માર્ટ, સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનશ્રીની નેમ છે। તેમણે આ માટે અમદાવાદને સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને જાપાનીઝ ઝેન ગાર્ડન જેવા નવીન પ્રકલ્પો આપ્યા છે। સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ તેમણે કરાવી છે। પહેલા કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલીઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી। શ્રી નરેન્દ્રભાઈ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રનું સ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો છે। તેમના આગવા વિઝનથી 2006માં રૂપિયા 36 કરોડના ખર્ચે કાંકરિયા લેકફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં શરૂ કરાવેલા આ કાંકરિયા કાર્નિવલ હવે તો દર વર્ષે ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતા થયા છે। આ કાંકરિયા કાર્નિવલ સામાન્ય બાળકો માટે મનોરંજનની સાથે સાથે પોતાની ટેલેન્ટ બતાવવા માટેનું સ્ટેજ બન્યું છે। અહીં લોકો ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોને માણે છે, સાથે જ આવા બાળકોની કલાને બિરદાવે છે। વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો આ કાર્નિવલ હવે વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલ બનવા લાગ્યો છે। વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલ ઉજવે છે તે વડાપ્રધાનશ્રીના વિરાસત બી વિકાસ બીના મંત્રને સાકાર કરે છે। આ વખતે કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે। કાર્નિવલના આ બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શહેરી વિકાસ કેવો હોય, વધતા શહેરીકરણ સાથે વિકાસ કેવી રીતે થાય તેનું ઉદાહરણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યું છે। લોકોને ઇઝ ઓફ લિવિંગ એટલે શું એ સમજાયું છે અને ઇઝ ઓફ લિવિંગ હવે પ્રાયોરિટી બની છે। શહેરોને નળ, ગટર અને રસ્તાથી ઉપર લાવીને લોકોને ગુણાત્મક યુક્ત રોજિંદુ જીવન મળે તે માટે
સારા બાગ બગીચા, રિક્રિએશન એક્ટિવિટી માટે તળાવો, લાઇબ્રેરીઓ પણ હવે બની રહ્યા છે. શહેરની વિકાસની આ યાત્રાને આગળ વધારતા આજે અમદાવાદ શહેરમાં 867.66 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોના પરિણામે સ્લમ રિહેબિલિટેશન દ્વારા ઝૂંપડપટ્ટીના સ્થાને ગરીબોને સુવિધાયુક્ત આવાસો મળતા થયા છે. આજે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સ્લમ 19.73 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવા 345 જેટલા આવાસોનું લોકાર્પણ થયું છે. વિવિધ વિસ્તારોમાં જિમ્નેશિયમ, બાગ બગીચા, વોટર ડિસ્ટ્રીબ્યુશન, પમ્પિંગ સ્ટેશન, એસટીપી જેવા વિવિધ 34 જેટલા કામો પણ નગરજનોને મળ્યા છે. આ વિકાસ કામો અમદાવાદ શહેરના નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો મને વિશ્વાસ છે. આપણે પણ વધુ સુખાકારી માટે કાર્નિવલ દરમિયાન સ્વચ્છતા જાળવીએ, પાણીનો બગાડ ન કરીએ અને આપણા અમદાવાદને સ્વચ્છ, સુઘડ અને રળિયામણું રાખીએ. શ્રદ્ધેય અટલજીના 100મા જન્મદિવસને અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે. તે માટે પણ પાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. તેને આપણે નાગરિક સુખાકારી અને લોકોના હેપી ઇન્ડેક્સમાં વધારા સાથે સિદ્ધ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.